વડોદરાની અંદરથી સમાચાર મળ્યા હતા, જેની અંદર એક વૃદ્ધાની હત્યા કરી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને તે મામલે હવે વધુ ખુલાસા થઈ રહ્યા છે અને મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. વડોદરાથી હાલ સમાચાર, જેમાં પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના વ્યક્તિએ હત્યા કરી હોવાની જાણકારી મળી છે. ડીસીપી ઝોન 3 લીના પાટીલનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. લીના પાટીલ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધ દંપતી સાથે એકલા રહેતા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ગુનો ઉકેલી પાડ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે તેવું પણ કહી શકાય છે. તો વડોદરાની અંદર વૃદ્ધાની લૂંટ કરી અને હત્યા નિપજાવવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો તે મામલો હવે ઉકેલી પાડવામાં આવ્યો છે. પાડોશમાં રહેતા વિશાલ સરોજ નામના વ્યક્તિએ જ આ વૃદ્ધાની હત્યા કરી હતી અને ચોરીને અંજામ આપ્યો હતો ત્યારે ડીસીપી ઝોન 3 લીના પાટીલનું આ સમગ્ર ઘટના મુદ્દે નિવેદન પણ સામે આવી રહ્યું છે. વૃદ્ધ દંપતી સાથે એકલા જ રહેતા હતા તેવું પણ તેમના દ્વારા નિવેદનની અંદર કહેવાયું છે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે સમગ્ર ગુનો થયો હતો તેને ઉકેલી પાડ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપી રહ્યા છે. નિલેશ, વડોદરામાં વૃદ્ધાની લૂંટ અને ત્યારબાદ તેની હત્યાને પણ અંજામ આપવામાં આવ્યો હતો, શું છે જાણકારી? સંસ્કારી નગરી, સુરક્ષિત નગરી વડોદરામાં આજે વહેલી સવારે લૂંટ સાથે હત્યાનો બનાવ બન્યો હતો. તરસાલીના ભાઈલાલ પાર્ક સોસાયટીમાં એક વૃદ્ધ દંપતી છે અને દંપતીના ઘરની તો બંધ થઈ જતા જે વૃદ્ધા છે જેની હત્યા થઈ છે તે સમરજીત કૌર ઘરની બહાર નીકળે છે અને હત્યારો તેમને સર્જિકલ નાઇફથી ઘરે કાપો મૂકી અને બુટ્ટી અને ચેન લૂંટીને ફરાર થઈ જાય છે. સમગ્ર કિસ્સાની જાણ પોલીસને થતા વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમની ટીમ સાથે ભાઈલાલ પાર્ક સોસાયટી પહોંચે છે અને તાત્કાલિક તપાસ આરંભે છે. ડોગ સ્ક્વોડની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચને કાર્યરત કરે છે અને ગણતરીના જ કલાકોમાં લૂંટ હત્યાના ગુનાને અંજામ આપનાર વિશાલને ક્રાઇમ બ્રાન્ચ દબોચી લે છે. જી હા, વડોદરા શહેરમાં જે રીતના ક્રાઇમ વધી રહ્યું છે તે રીતના પોલીસ કમિશનર નરસિંહા કોમરની ટીમ પણ કાર્યરત થઈ છે અને ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી રહી છે. જે સમગ્ર વિગત છે તે પ્રમાણે કે સુખજીત કૌર ની હત્યા થઈ સવારે, તેની હત્યામાં પડોશમાં રહેતો વિશાલ સરોજ પોલીસે પકડ્યો છે. સુખજીત કૌરની હત્યામાં પડોશી વિશાલ સરોજને પોલીસે પકડ્યો છે. વિશાલ સરોજની ઉંમર અંદાજિત 20 વર્ષ બતાવવામાં આવી રહી છે અને વિશાલ સરોજ 14મી મેના રોજથી જ ઘરેથી ફરાર હતો. એટલે કહી શકાય કે ઘરેથી તેના પિતાએ મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એટીએમ કાર્ડ લઈ અને તે ઘરેથી લાપતા થયો છે. અને મહત્વની બાબત તો એ છે કે જે વિશાલ સરોજ લૂંટ સાથે હત્યાના ગુનામાં પકડાયો છે તેના પિતાનો ઇતિહાસ પણ ગુનાહિત રહ્યો છે. આરોપી વિશાલ સરોજના પિતા ઉપર પણ 16 ગુના નોંધાય છે, એમાં એક હત્યાનો ગુનો પણ નોંધાયો છે.